આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં સભ્યોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો। ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી। મતદાન દરમિયાન સત્યજીતસિંહ ગાયકવાડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું કે બરોડા ક્રિકેટનું સ્તર વધુ ઊંચું લાવવા માટે સારા અને પ્રતિબદ્ધ ઉમેદવારોની તાતી જરૂર છે। તેમણે ઉમેર્યું કે બરોડા ક્રિકેટ એસોસિએશને ભારતની ટીમને અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આપ્યા છે, જે ગૌરવની બાબત છે। રિવાઇવલ ગ્રુપ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ પણ મતદાન કર્યું। તેમણે જણાવ્યું કે તેમની ટીમ ક્રિકેટના હિત માટે કાર્યરત છે અને આવનારા સમયમાં રમતગમતના માળખામાં વધુ સુધારો લાવવા પ્રયત્ન કરશે। હું એટલું જ કહીશ કે જે પ્રતિસ્પર્ધા હમણાં ચાલી રહી છે એ વડોદરા ક્રિકેટના ભવિષ્ય માટે ખૂબ સારું છે। મહારાજા સાયાજીરાવ ગાયકવાડ અને પ્રતાપસિંહરાવ ગાયકવાડે, હેમુ અધિકારી, CS નાયડુ, કિશનચંદ જેવા મહાન ક્રિકેટરોને વડોદરામાં લાવીને ક્રિકેટને પ્રાધાન્ય આપ્યું। ત્યાર પછી DK ગાયકવાડ, અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંઘિયા, ત્યાર પછી યુનુસ પઠાણ, પછી પઠાણ બ્રધર્સ, કુનાલ બ્રધર્સ, વડોદરાએ ક્રિકેટમાં ઉત્તરોત્તર વડોદરાએ પ્રગતિ કરી છે। ત્યાર પછી આજે વર્ષો જૂનું સપનું સ્ટેડિયમ બનાવવાનું પણ સાકાર થયું છે। વડોદરાના જે ક્રિકેટ પ્રેમી છે, વડોદરાના જે મેમ્બર્સ છે, એમને સમયે જ્યારે ઇલેક્શન થયું છે ત્યારે સમય સૂચકતા બતાવી ને જે લોકો સારું કામ કરે છે એમને વોટ્સ કર્યું છે। અને ગયા 6 વર્ષથી પ્રાનો અમીનના નેતૃત્વમાં રિવાઇવલ ગ્રુપે ઘણું સારું કામ કર્યું છે। આજે સામે સત્યમેવ રોયલ, સત્યમેવ જયતે પણ મેદાનમાં છે। હું એવું માનું છું એક જે પણ જીતશે એ વડોદરાના ક્રિકેટ જ્યાં હતું એનાથી આગળ લઈ જશે। સ્ટેડિયમ બન્યા પછી ને ખાસ કરીને રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા અને અસંખ્ય મહિલા ક્રિકેટરો હિન્દુસ્તાનને, ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે। ત્યારે વડોદરામાં 5 જ બહેનો રમતી હતી, એમાં કિરણ મોરેની સિસ્ટર શ્યામા મોરે, ગીતા ગાયકવાડ, રઝિયા શેખ, કુસુમ જોશીરાવ, આજે વડોદરામાં 450 છોકરીઓ રમે છે। 17 ટીમ મહિલાઓની છે। તો આ જે પણ થાય છે આ પ્રક્રિયા એક ચર્નિંગ પ્રક્રિયા છે। આમાંથી વડોદરાનું ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે। આ ચૂંટણી ક્રિકેટની હિતની પ્રતિષ્ઠા માટેની છે। જો ચૂંટણી જ્યારે પણ થાય ત્યારે એકબીજા પર આક્ષેપો જરૂર થવાના, એકબીજાની કમતરતા બતાવવાના, જે કામ કરે એની જ ભૂલો થાય। પણ હું એવું માનું છું કે આ સ્પર્ધા વડોદરાના ક્રિકેટના ભવિષ્ય માટે સારી છે અને મને વિશ્વાસ છે કે જે પણ ટીમ જીતીને આવશે, જે પણ કિરણ મોરે પ્રેસિડેન્ટમાં ઊભા છે, ઇન્ટરનેશનલ ક્રિકેટર છે, ફર્સ્ટ ટાઈમ બરોડા ઇતિહાસમાં કોઈ ક્રિકેટર પ્રેસિડેન્ટ બની રહ્યો છે, ત્યારે એક સારી દિશા આપશે। મને આશા છે કે કિરણ મોરે પ્રમુખ થયા પછી વડોદરાના તમામ ઇન્ટરનેશનલ ક્રિકેટરોને ભેગા મળીને અને ક્રિકેટ ઇમ્પ્રોવાઇઝેશન કમિટી બનાવશે, જેમાં ઇરફાન પણ હશે, પંડ્યા બ્રધર્સ પણ હશે, નયન મોંઘિયા પણ હશે અને ક્રિકેટરો ખાસ કરીને મળીને આ વડોદરાના ક્રિકેટનો આગળનો રોડમેપ બનાવે તો વડોદરા ક્રિકેટ એસોસિએશન ખૂબ આગળ વધશે।